તમામ ભાઈઓ બહેનોને જય નડેશ્વરીમાં। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। હું તમને માતાજીના દર્શન કરાવું અને નડાબેટની તમામ સંપૂર્ણ ઇતિહાસની વાત કરવા અત્યારે જઈ રહ્યો છું। તો નડાબેટ જેને ગુજરાતના વાઘા બોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગુજરાત ભારતમાં એક સરહદી સ્થાન છે, જેને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે। તે સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે, જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF દ્વારા સરહદ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક અધ્યયન પહેલ છે। અત્યારે ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં નડાબેટ ભારત પાકિસ્તાન સરહદ એક આગવું સ્થાન ધરાવે છે। ગુજરાતનો અમૂલ્ય સાંસ્કૃતિક નડાબેટ સીમા વિશ્વમાં એક અનોખું પ્રદેશ છે, જે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્ય, સાંસ્કૃતિક ધરોહર અને વીર અનુભવોની ભૂમિ છે। તો મિત્રો, નડાબેટ સીમાનો ઇતિહાસ ઘણો મહત્વનો છે। આ પ્રદેશ અને તેની સીમા આસપાસના પ્રદેશોના સાથે વધુમાં વધુ રક્ષા ક્ષેત્રમાં આવે છે। નડાબેટ સીમા નજીકના સિંધુ નદીનું પાણી પ્રાપ્ય છે। નડાબેટ સીમા પર પ્રાચીન મંદિરો, ગુફાઓ અને ઐતિહાસિક જંગલોનો સમુદ્ર સંગ્રહ છે। નડાબેટ સીમા પ્રમુખ સીમા છે અને આપણા દેશની સુરક્ષામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિ છે। નડાબેટ સીમા પણ ભારતીય સૈનિકોનો યુદ્ધ બહુ પ્રકારી થયો છે અને તેમની વીરતાને યાદ કરવામાં આવે છે। નડાબેટ સીમા પર અનેક યુદ્ધ સાથે સંબંધિત ઘટનાઓ ઘટી છે। તો મિત્રો, આ બોર્ડર પાલનપુરથી 150 કિલોમીટર, ડીસાથી 100 કિલોમીટર, રાધનપુરથી 75 કિલોમીટર, અમદાવાદથી 270 કિલોમીટર દૂર છે। નજીકનું હવાઈ મથક અમદાવાદ છે। પાલનપુર, ડીસા અને ભીલડી નજીકના રેલવે સ્ટેશન છે। નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, ઓડિટોરિયમ, ફૂડ ઝોન, વિશાળ ગાર્ડન, બાળકો માટે ગેમ ઝોન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે તેઓના લાઈફ પર એક થીમ બનાવી છે। સૈનિકોના પૂતળા મૂકવામાં આવે છે, તેઓ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમના માધ્યમ જોવા મળે છે। તેમજ 500 લોકોની કેપેસિટીનું ઓડિટોરિયમ બનાવવામાં આવે છે, જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે। દરરોજ સાંજે 5 વાગે પરેડ યોજાય છે। આ ટુરિઝમ પ્રોજેક્ટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની, જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે। સાથે બાળકો માટે ગેમિંગ ઝોન પણ બનાવ્યો છે। ટી જંકશન અને ઝીરો પોઈન્ટ પ્રવાસીઓને અન્ય ઘણા આકર્ષણો સાથે રસપ્રદ અનુભવ આપે છે। એક ઊંચો વોચ ટાવર ખાસ તરીકે મુલાકાતીઓને શૂન્ય રેખાની પારનો નજારો તેમજ સંખ્યાબંધ મનોહર સ્થળોનો નજારો આપવા માટે બનાવવામાં આવે છે। નડેશ્વરી માતાનું મંદિર ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટ વિસ્તારના સુઈગામ પાસે આવેલું છે। આ મંદિર દેવી નડેશ્વરી સમર્પિત છે। આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો 1971ના યુદ્ધ બાદ આ મંદિરની પૂજા દેશના જવાનો કરે છે। દેશની સરહદ પર ફરજ બજાવતા દેશના જવાનો દેશની રક્ષા સાથે મંદિરમાં માં નડેશ્વરીની પૂજા અર્ચના પણ કરે છે। કહેવાય છે કે માતાજી પણ દેશના જવાનોની સાથે બોર્ડરની રક્ષા કરે છે। પ્રવાસીઓ માટે કેટલી ટિકિટ? તો ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના ₹100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના ₹50 રખાયા છે। શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે ₹50ની ફી રખાઈ છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ તમામ પ્રકારનું માર્ગદર્શન ત્યાંના સ્ટાફ દ્વારા આપવામાં આવે છે। નડાબેટ સીમા પર પ્રવાસ કરવાનો અનુભવ એક વિશેષ અનુભવ છે, જે પ્રવાસીઓને જીવનમાં એક અલગ અનુભૂતિ આપે છે। નડાબેટ સીમાની સળંગે સમર્પિત ઐતિહાસિક મહત્વના સ્થળો પ્રવાસીઓને આનંદ અને સંતોષની અનુભૂતિ કરાવે છે। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના મોટા રણમાં સ્થિત નડાબેટમાં બિરાજમાન સરહદી લોકોની
આસ્થાના કેન્દ્ર સમા શ્રી નડેશ્વરી માતાજીનો મહિમા જૂનાગઢ રા નવગણ સાથે જોડાયેલો છે. 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સૈન્યને પણ માતાજીએ મદદ કરી દિશા સૂચન કર્યું હોવાનું અને આજે પણ રણમાં ફરજ બજાવતી BSF જવાનોને મદદ મળી રહેવી હોવાની આસ્થા ધરાવે છે. એક BSF જવાન માતાજીની પૂજા કરે છે, જેને BSFમાંથી પગાર મળે છે, જ્યારે બીજા ટ્રસ્ટ તરફથી પૂજારી રાખવામાં આવેલ છે. ખાસ કરીને BSF જવાનો માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. બંને ટાઈમની આરતીમાં BSFના જવાનો હાજરી અચૂક આપતા જોવા મળે છે. જ્યાં ક્રાંતિ સંત પૂર્વ સચ્ચિદાનંદ બાપુએ તે સમયે સુઈગામના સરપંચ સ્વ ભાણાજી રાજપૂત અને બીજા આગેવાનોના સાથ સહકારથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરતા છેલ્લા 40 વર્ષથી નડાબેટમાં રામનવમીના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. ચારે બાજુ અફાટ રણ હોવા છતાં નડાબેટમાં મીઠું પાણી નીકળે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાનું અનુષ્ઠા હવન વિશે પૂજા કરવામાં આવે છે. આ નડાબેટ છે અનેરો ઇતિહાસ કહેવામાં આવે છે. અહીં જે રણ દેખાય છે ત્યાં પહેલાં હિલોળા લેતો દરિયો હતો. રા નવગણની ધર્મબહેન જાહલ તેના પતિ સાસતિયા સાથે ઢોરમાં લઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગયા હતા, જ્યાં જાહલ રૂપ પર મોહિત થઈ સિંધના રાજા હમીર સુમરાએ તેને કેદ કરી હતી. જાહલની ચિઠ્ઠી લઈ સાસતીયો રા નવગણને મળે છે. ફોજ સાથે સિંધમાં જવા નીકળે રા નવગણ નડાબેટમાં આવી પહોંચે છે. ચારણ આઈ વરવડી કુલડીમાં રા નવગણને સૈન્યને જમાડે છે અને સિંધમાં જલ્દી પહોંચવા માટે મદદની અપીલ કરતા બાળકી સ્વરૂપ ચારણ આઈએ પોતાનો ઘોડો આગળ કરી દરિયામાં નાખવામાં આદેશ કરે છે. રા નવગણ માતાજીના આદેશને માથે ચડાવી દરિયામાં પોતાનો ઘોડો પલાણે છે. ઘોડાના આગળના ડાબલે પાણી અને પાછળના ડાબલે ધૂળ ઉડતી જાય છે. સિંધમાં હમીર સુમરાએ હરાવી રા નવગણ નડાબેટમાં પરત આવી માતાજીની સ્થાપના કરે છે અને પ્રથમ પૂજા કરી હોવાની લોકવાયકા છે. ત્યારથી દરિયાની જગ્યાએ રણ થઈ ગયો હોવાનો લોકવાયક છે. ગુજરાતની એવી જગ્યા જ્યાં ભારતીય સૈન્યએ માતાજીએ રક્ષા કર્યું હતું, દિશા સૂચન કરે છે સાક્ષાત રક્ષા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર ખાસ BSFના જવાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ ધર્મના ભક્તિ, શક્તિ અને આસ્થાનું અનેરું મહત્વ રહેલું છે. લોકોની દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા હોય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે ખાસ BSFના જવાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે નડેશ્વરી માતાએ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે BSFના જવાનોની સાક્ષાત રક્ષા કરી હતી. તે સમયની આજ દિન સુધી BSFના જવાનો બે સમયમાં નડેશ્વરીની પૂજા અર્ચના કરે છે અને ભાવિકો પણ દૂર દૂરથી માં નડેશ્વરીના દર્શન કરવા માટે આવે છે. અફાટ રણની વચ્ચે માં નડેશ્વરીના મંદિર દર્શન. કચ્છનું મોટું રણ ભારત પાકિસ્તાન સરહદ અને સરહદી વિસ્તારોમાં બિરાજે છે માં નડેશ્વરી. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક તીર્થ સ્થળો આવેલા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નડેશ્વરી માતાજીના મંદિરે અનેક લોકોની આસ્થાઓ જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લા સરહદી સુઈગામથી 20 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના મોટા રણમાં સ્થિત નડાબેટના બિરાજમાન અને સરહદી લોકોની આસ્થાનું કેન્દ્ર સમા શ્રી નડેશ્વરી માતાનો મહિમા જૂનાગઢના રા નવગણ સાથે જોડાયેલો છે. ઇતિહાસ 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચેની ભારતીય સૈન્યને પણ માતા